તમને મળવા જઈ રહ્યો છું. કોણ છે મારા રૂમમેટ? આ ઘરમાં રહેતા દરેક વ્યક્તિઓ અમારા બધા ભાઈઓ જ છે. બધા ભાઈઓ જ છે જે અંદર રહે છે. અહીંયા આવ્યા પછી એવું લાગ્યું કે તમારા મમ્મીનું રોટલીનું વેલ્યુ તમને ખબર પડશે. તમારા પપ્પાના પોકેટ મની જે તમને કોલેજ ટાઈમમાં યાદ હતા તે યાદ આવશે. In search of our homemakes, we have found family. તો કેમ છો બધા? મજામાં ને? બધા મજામાં જ હશો એવી આશા રાખીએ છીએ. અને આગળના વિડીયો જોયા કે નહીં? જોઈ નાખો ફટાફટ અને સબસ્ક્રાઇબ મારો યાર. આટલી મહેનત કરી છે, વિડીયો લાવે છે તમારા માટે. સબસ્ક્રાઇબ કરતા જજો અને આગળના વિડીયો ના જોવાય તો જોઈ લેજો. તો આજનો વિડીયો બહુ ખાસ છે. મેં જેમ અગાઉ કહ્યું હતું કે હું તમને મારા રૂમમેટ સાથે મળીશ, તો આજે ફાઇનલી એ ડે આવી ગયો છે કે તમને મળવા જઈ રહ્યો છું. કોણ છે મારા રૂમમેટ, એમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે ટીલ નાઉ કેનેડામાં, તે બધું જ આપણે એક્સપ્લોર કરીશું, તમને જણાવીશું. તો આજના વિડીયો જોતા રહેજો આવી રીતના અને તમારો સપોર્ટ દેખાડતા રહેજો. તમારા સપોર્ટની બહુ જરૂર છે. તમે બહુ સપોર્ટ કર્યો છે. આ વિડીયો પોસ્ટ કરીશું ને ત્યાં સુધીમાં આપણા 3 વિડીયો જે છે જે 600 ઉપર વ્યૂ ઓવર થઈ ગયા હશે. તો બહુ જ આનંદ થાય છે જાણીને કે હજુ તો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, આપણો કમેન્સમેન્ટ છે અને તમે આટલે સુધી પહોંચાડી દીધો છે. બહુ જ આનંદ ફીલ થાય છે. હવે આવી જ રીતના તમારો પ્રેમ વરસાવતા રહેજો. અમે પણ આવી રીતના વિડીયો લાવતા રહીશું, તમને મજા કરાવતા રહીશું. તો આજે હું તમને ઇન્ટ્રોડ્યુસ કરાવવા જઈ રહ્યો છું મારા રૂમમેટ. તો આવી જાઓ, કોની રાહ જોવો છો? આવો પ્રેમમાં આવી જાઓ તમે પણ. તો તમારો પરિચય તમે જ આપો તો સારું રહેશે. હું આકાશનો રૂમમેટ છું. મારું નામ ધ્રુવ કારેલિયા છે ને એમ કહેવાય તો રૂમમેટ નહીં પણ અમે ભાઈ જ કહી શકીએ છીએ. હા ભાઈ. આ ઘરમાં રહેતા, તમે આ બાજુ જરા કેમેરો ફોકસ કરો. ફોકસ કરી દો. આ ઘરમાં રહેતા દરેક વ્યક્તિઓ અમારા બધા ભાઈઓ જ છે. બધા ભાઈઓ જ છે જે અંદર રહે છે, પણ આમની જોડે થોડો લગાવ છે, થોડું બોન્ડિંગ સારું એવું છે, કેમ કે મોટા ભાઈની જેમ ટ્રીટ કરું છું હું. આ જે છે આપણા ધ્રુવભાઈ, એ છે સુરતથી. તો સુરતમાંથી છો તમે. સુરતની ફેમસ ડિશીસનું નામ તો તમે સાંભળ્યું જ હશે, બધાએ સાંભળ્યું હશે. હવે એમાંથી મેં કંઈ પણ વસ્તુ ટ્રાય નથી કરી. ઇવન હું સુરત હજી સ્ટીલ મેં વિઝિટ પણ નથી કર્યું સુરત. તો સુરત વિઝિટ કરવાનું હવે રીઝન મળી ગયું છે આમના લીધે. તો તમારી કઈ ફેમસ ડિશીસ છે? સુરતની ઘણી બધી ખાવાની ડિશિસ છે. એમને એમ કહેવાય છે કે સુરતનું જમણ ને કાશીનું મરણ. સો સુરતના સુરતી લોચો, ઘારી, આલુપુરી એ બધું ઘણું વખણાય છે ને એમને તો મેં આ લોચો ટ્રાય કરાવ્યો છે અહીંયા. હા ભાઈ, લોચો તો ટ્રાય કરી દીધો છે. હવે સુરત જઈશું, એક્સપ્લોર કરીશું બીજું બધું ફૂડ. આલુપુરી ને બધું એમને બહુ બધા નામ આપ્યા છે. અહીંયા તો પાણી આવી રહ્યું છે ભાઈ કેનેડામાં, એ વસ્તુ મળતી નથી અને એમને બધા નામ કહી દીધા તો ઓબ્વિયસલી પાણી તો આવવાનું જ છે. પણ ફોર શ્યોર સુરત જઈશું, એક્સપ્લોર કરીશું અને એમના મેરેજમાં જ જવાનું થશે આઈ થિંક સો, એવું લાગી રહ્યું છે. તો જોઈએ હવે શું થાય છે ત્યાં જઈને. આપણે આગળ ચર્ચા કરીશું, એમને પૂછીશું એમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે કેનેડામાં અને તમને પણ જણાવીશું, કેમ કે અમારે કેટલો ટાઈમ થઈ ગયો તમને કેનેડામાં? આઈ થિંક સો ઇટ્સ ઓલમોસ્ટ 8 months. 8 months થઈ ગયા છે. તો 8 month કમ્પ્લીટ થયા છે. આઈ થિંક બધાને કમ્પ્લીટ થયા છે 8 month. હવે એક માણસ રાહ જોઈ રહ્યો છે. હવે સક્ષભાઈ ક્યાં ઉપડ્યા તમે? બસ મંદિરે જ આવજો. જો ભાઈ કેટલા સત્સંગી માણસ છે, મંદિરે જઈ રહ્યા છે. આ માણસને આપણે લઈશું ફ્રેમમાં, ટેન્શન ના લેતા. આમનું પણ ઇન્ટરવ્યુ લઈશું, ટૂંક સમયમાં આવી રહ્યું છે. 11 નંબર. મળીએ, આવજો. હવે ધ્રુવભાઈ, તમને એમ પૂછવું છે કે 8 મહિના કમ્પ્લીટ થયા, તો 8 મહિના સુધીનો ઇન્ડિયાની તમારી સફર કહો કે ઇન્ડિયામાં તમારું કેવું હતું, કેવી રીતના તમારી જર્ની સ્ટાર્ટ થઈ, કેવી રીતના તમે વિચાર્યું કેનેડા આવવાનું, ને એ આપણે તમારા થ્રુ જાણવા માંગીએ છીએ આપણે. એમાં શું છે કે હું ડૉક્ટર ઓફ ફાર્મસી ગ્રેજ્યુએટ છું. તો અમારું ફ્રેન્ડ સર્કલ ઘણું મોટું હતું ને જ્યારે હું ગ્રેજ્યુએશન લેતો હતો ત્યારે મારા ઘણા બધા દોસ્તાર હતા ને અમે બધા વી યુઝ ટુ સિટ ટુગેધર, રાઇટ, એન્ડ વી વર ડિસ્કસિંગ ઓલ ધોઝ સ્ટફ દેટ વોટ વી આર સપોઝ ટુ ડુ ઇન ફ્યુચર. એન્ડ સમ ઓફ માય ફ્રેન્ડ્સ જસ્ટ કેમ વિથ ગ્રેટ આઈડિયા ઓફ ધીસ કેનેડા, અહીંયાનું ભણવાનું ઘણું સારું રહી છે ને એ રીતે. સો પછી મેં વિચાર્યું કે આ રીતે છે ને મારા અંકલ ઇનફેક્ટ અહીંયા રહે છે. સો પછી મારા પેરેન્ટ્સની જોડે મેં ડિસ્કસ કર્યું ને એમને મને કીધું કે ઓકે, ઇફ યુ હેવ અ ડ્રીમ દેન યુ શુડ ફૂલફિલ યોર ડ્રીમ, જસ્ટ વર્ક ફોર ઇટ, વી આર ધેર વિથ યુ. એટલે પછી મેં પ્લાન કર્યું કે મારે કેનેડા આવવું છે ને એ હિસાબે પછી હું કેનેડાનું પ્લાન કરીને અહીંયા આવ્યો કે અહીંયા સારું એજ્યુકેશન મળે અને હેલ્થ કેર ફિલ્ડનું અહીંયા
બહુ જ બહુ સારો સ્કોપ સ્કોપ છે. છે. ઇનફેક્ટ આ પીઆરના સ્કોર્સ પણ ઘણા લો હોય છે હેલ્થકેર વર્કર્સ ને હેલ્થકેર એટલે જે એમ્પ્લોયર્સ માટે. હેલ્થકેરની ફિલ્ડમાં આવવા માંગતા હોય કેનેડા, એમના માટે બેસ્ટ છે અહીંયા ગાડી, એમના માટે સ્કોપ સારો છે. હવે આ ભાઈની પરિસ્થિતિ એવી રહી છે કે કંઈક અલગ માઇન્ડસેટ સાથે કેનેડામાં લેન્ડ થયા હતા, પણ કંઈક અલગ પરિસ્થિતિ સંજોગો બની ગયા. એ ડીપમાં નથી ઉતરવું આપણે, કેમ કે થોડું પર્સનલ રાખીએ તો સારું રહેશે. એટલે પછી કહીએ કે કેનેડામાં તમે લેન્ડ થયા એના પછીથી અત્યાર સુધીની સફર તમે કહેવા માગો તો શું કહેશો આપણી ઓડિયન્સને? તમે કે જ્યારે બી કોઈ નવા દેશમાં હો, ઇફ યુ આર કમિંગ ટુ એની ન્યૂ કન્ટ્રી, ઇટ્સ ઓબ્વિયસ દેટ યુ નીડ ટુ ફેસ સ્ટ્રગલ. યુ આર એટ અ ઝીરો ઓર અ બેઝ લેવલ એન્ડ યુ નીડ ટુ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી વર્ક ઓન ઇટ. રાઈટ. ને એમ કહેવાય છે કે એક નંબરની પછી ઝીરો લાગે તો એક મેક સમ વેલ્યુઝ. ને અત્યારે આપણે એ ઝીરો આગળ છે એટલે આપણે હજુ એ ફેઝમાં છે કે આપણે સ્ટ્રગલ ફેસ કરવાની કરવાનું છે. સો અહીંયા આવ્યા એટલે ઘણા બધા અરમાનો અને ડ્રીમ્સ લઈને આવ્યા છે ને એ ફૂલફિલ કરવા માટે આપણે ડિસિપ્લિન, ડિવોશન બધું જ આપીએ છીએ એને. સો ઓબ્વિયસ છે કે ફ્યુચરમાં આપણે આપણા ડ્રીમ્સ ફૂલફિલ કરીશું. ને અહીંયા આવ્યા પછી એવું લાગ્યું કે તમારા મમ્મીનું રોટલીનો વેલ્યુ તમને ખબર પડશે, તમારા પપ્પાના Right. પોકેટ મની જે તમને કોલેજ ટાઈમમાં એ એ આપતા તો છે. હતા તે યાદ આવશે. અહીંયા આવીને તમે એ બધી વસ્તુ મેનેજ કરતા શીખી જશો. મની મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ, ઓબ્વિયસ. એ જ છે કે અહીંયા આવીને તમને છે ને બે વસ્તુની બહુ જ ખબર પડશે. એક છે ફેમિલી વેલ્યુ અને બીજું છે કે મનીની વેલ્યુ. આ બંને વેલ્યુ તમે છે ને અહીંયા બીજા કન્ટ્રીમાં આવશો ને જ્યાં તમારું કોઈ નથી ત્યારે તમને આની ખબર પડશે. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારી લાઈફમાં. હવે ધ્રુવભાઈ એમ કહેવા માગું છું, મેં આપણે આગળનો જે વિડીયો બનાવ્યો હતો, બિંગ એન ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ઇઝ નોટ ઇઝી, નોટ એવરી વન્સ કપ ઓફ ટી. એક વસ્તુ છે કે અહીંયા છે ને અમે 3 રોલ પ્લે કરી રહ્યા છીએ. એ બધા આઈ થિંક સો સંમત હશે, જે વિડીયો જોશે એમને પણ ખબર હશે કે અમે છે ને અહીંયા ખુદ અમારું સ્ટડી મેનેજ કરીએ છીએ, બધું એ અમારો ખુદનો રોલ પ્લે કરી રહ્યા છીએ. अब બીજું વસ્તુ એ છે કે અમે છે ને મીન વાઇલ છે ને ખાવાનું પણ બનાવી રહ્યા છીએ, અમારું સ્ટફ છે એનું પણ બધું ધ્યાન રાખી રહ્યા છે કે જે મમ્મી રાખતી હતી ઇન્ડિયામાં એ વસ્તુ અમે અહીંયા ખુદ કરી રહ્યા છીએ. તો એ મમ્મીનો રોલ પણ અમે પ્લે કરી રહ્યા છીએ. હવે ત્રીજો રોલ છે ને એ એવો છે કે પપ્પાનો રોલ પ્લે કરી રહ્યા છે કે જે કમાઈ પણ રહ્યા છે. હવે આટલા બધા રોલ તમે એક માણસ નિભાવતો હોય ને તો એ બહુ ટફ વસ્તુ છે. આ વસ્તુ અમને શીખવા મળી ગઈ છે લાઈફમાં કે કયો રોલ કેવી રીતના પ્લે કરવો. આપણા ફાધર ઇન્ડિયામાં કેવો રોલ પ્લે કરે છે એનું પણ અમને ફીલ થઈ ગયું કે કેવી રીતના એમનો રોલ પ્લે કરી રહ્યા છે, મમ્મી એમનો રોલ કેમનો પ્લે કરી રહી છે, અને બધું જ અહીંયા એને અમને ખબર પડી છે. તો ધ્રુવભાઈ એમ કહેવા માગું છું કે કેનેડામાં છે ને અત્યારે કેવું થઈ ગયું છે, બધાને ખબર છે કે ક્રાઇસિસ છે જોબના અને એવરીથિંગ. તો જે છે તમારું એના ઉપર શું કહેવું છે, નેટવર્કિંગ ને એના ઉપર? એમાં શું છે કે લાઈક અહીંયા તમને છે ને ગોડ પર્સન્સ મળી જાય. જો તમે મળ્યા બી નહીં હોય ને એ રીતે ને એ તમને જોબમાં હેલ્પ કરી દે. ઇનફેક્ટ મારા જ કેસમાં હું આઈ વર્ક ઇન ફાર્મસી ઓવર હિયર. તો મને ફાર્મસીમાં જોબ ઇનફેક્ટ એટલે મારું ઇન્ટરવ્યૂ પ્લેસ જે થયું હતું ત્યાં રીતે જ થયું હતું કે મારા એક નેટવર્ક એટલે મારા લિંક્સના થ્રુ એક ભાઈને ઓળખતો હતો, તેમને હું મળ્યો બી નથી. સ્ટીલ ટિલ ડેટ આઈ હેવન્ટ મેટ હિમ. પણ એમને ખાલી મેં કોલ પર વાત કરી હતી. સો એમને પછી મારો ઇન્ટરવ્યૂ પ્લેસ કરાવીને મને બહુ હેલ્પ કરી હતી આ જોબ લેવા માટે. ને એમ કહેવાય છે કે તમે રેફરન્સ લઈને જે આવો છો ઇન્ડિયાથી, તે રેફરન્સ ડોન્ટ વર્ક બટ યુ મેક અ ન્યૂ રેફરન્સ over here, and there are very few people who are really kind person, or you can say a god person, who would help you for the same. And અમની જોડે પણ એવું જ થયું છે કે એમને પણ એક્સપિરિયન્સ થયો આ રીતે એક ભાઈ જ કોઈ એમને આઉટ ઓફ ધ બોક્સ કોઈક અનનોન પર્સન તમારી લાઈફમાં આવી જાય છે અને તમારી હેલ્પ કરી જાય છે. બાકી તમે જે રેફરન્સ લઈને ઇન્ડિયાથી આવો છો એ લોકો તો જેમ છે કે હાથ ઊંચા જ કરી દે છે કે ભાઈ અત્યારે કશું છે નહીં, બટ આઉટ ઓફ ધ બોક્સ અનનોન પર્સન તમારી લાઈફમાં આવશે, તમને હેલ્પ કરી જશે, એ બહુ મોટી વસ્તુ છે. હવે એ કર્મો આપણે નથી કરેલા, મા બાપે કરેલા છે કે એમનું ફળ આપણને અહીંયા બીજી કન્ટ્રીમાં મળી રહ્યું છે. હું તો એ જ બિલીવ કરું છું. તો બીજું નેટવર્કિંગ ને બીજું અત્યારે જે સ્ટુડન્ટો અપકમિંગ સ્ટુડન્ટો આવતા હોય તો એમના માટે શું કહેવું છે? જો આપણે જે છે ને આપણે ફેક્ટ વસ્તુ કહેવાની છે, કંઈ આપણે એવું નથી કે કોકને આમ શું કહેવાય ગલીબલ ટાઈપનો આપણે યુઝ કરીએ. લાઈક એને કંઈક આપણે ઇન્ડિયામાં હતા ત્યારે વ્લોગને બધું જોતા હતા કેનેડાના, તો પબ્લિક કહેતી હતી કે અહીંયા કશું નથી, આવી જાઓ. પણ અહીંયા આવીને આપણને ખબર પડે કે શું છે પરિસ્થિતિ. તો તમારું શું કહેવું છે? અત્યારના ક્રાઇસિસ ને અત્યારના સિનેરિયો પ્રમાણે હું એવું કહેવા માગું છું
like if you want to come right now, then you need to have backup of 2 years. Like you need to bring 2 years backup that you would graduate and then have your field job, or else like you can just manage your stuff for all those 2 years. Part-time jobs are really difficult over here. In fact, you can get a full-time job really well, but for the part-time you need to have that additional funds in your account with you, which would give you mental peace as well as you can focus on your studies. ને અહીંયા આવીને પછી તમે ટ્રાય કરી શકો છો. ઇનફેક્ટ આમાં થોડુંક નસીબનો બી ખેલ હોય છે કે તમને મળી પણ જાય નહીં પણ મળે, બટ વી કેન હેવ દેટ થિંગ દેટ પ્રિકોશન્સ આર ઓલવેઝ બેટર દેન ક્યોર. સો આપણે પ્રિકોશન્સ લઈને આવવાનું છે કે આ રીતે લાઈક 2 વર્ષનું જો હવે મારે જોબ નહીં હોય તો બી હું મેનેજ કરી લઈશ. સો એ રીતે આપણે ફંડ્સ અરેન્જ કરીને આવવાના છે. વન્સ યુ કમ્પ્લીટ યોર ગ્રેજ્યુએશન, then you have ample of opportunities. You can change province, or in fact you can get your field job, which is really good over here. If you get field job, you are earning nice and you can manage all those stuff. હવે ધ્રુવભાઈ એ જ કહેવું છે કે કેટલું આર્ડ્યુઅસ છે અહીંયા એ કરવું, સર્વાઈવ થવું ને, અને એની સામે ટેકલ થવું કેટલું એ છે, ઇઝી છે, એ તમે શું કહેવા માગશો? લાઈક બધાની લાઈફમાં છે ને ટફ ફેસીસ આવતા હોય છે, પણ કંઈક ને કંઈક એવા હોય છે, સોલ્યુશન્સ હોય છે કે જે તમને છે ને બહાર નીકાળી આપે. તો શું કહેવું છે તમારું? કેનેડામાં ઘણું સ્ટ્રગલ છે, કેમ કે ઇન્ડિયામાં બેક હોમ વી વર હેવિંગ બેઝ. આપણી પાસે આપણું આઈધર તમારો ફેમિલી બિઝનેસ હોય, તમારા પેરેન્ટ્સ હોય, લાઈક તમારી પાસે ઘર ને બધું તો છે જ ત્યાં, બરાબર. તમારે જોબ કરવાની છે યા તમારો બિઝનેસ રન કરવાનું, તો તમારી પાસે બેઝ છે. અહીંયા તમારે ઝીરોથી ચાલુ કરવાનું છે. સો સ્ટ્રગલ રહે, પણ આ સ્ટ્રગલમાં તમને સપોર્ટ કરવા માટે ફ્રેન્ડ્સ મળે છે, જે બહુ સારી વસ્તુ છે કેનેડામાં. અને ધીસ ઇઝ બિકોઝ ઓફ અવર ઇન્ડિયન કલ્ચર. જે આપણું ઇન્ડિયામાં કલ્ચર હતું કે વી યુઝ ટુ કોલ એવરીવન. આપણે ડિનર પર હોય કે આવી રીતે જતા હોય કશે બહાર ને આપણા ફ્રેન્ડ્સ હોય તો આપણે એકલા નહીં જઈએ, બોલાવીએ કે જસ્ટ કમ વિથ અસ, વી વુડ હેવ ડિનર ટુગેધર, વી વુડ હેવ ઈચ એન્ડ એવરીથિંગ ટુગેધર. ઇનફેક્ટ વી વર પ્લાનિંગ ટ્રીપ્સ ટુગેધર. સો અહીંયા બી એ જ છે કે એ એક રીતે તમે જોવા જાઓ ને તો એક પ્લસ પોઈન્ટ છે કે આપણું ઇન્ડિયન કલ્ચર જે આપણે લઈને આવીએ છીએ ને એના કારણવશ અહીંયા આપણાને એ રીતના ફ્રેન્ડ સર્કલ મળી જાય છે ને આપણા ફ્રેન્ડ્સ બને છે, જે તમને બહુ સપોર્ટ કરે છે. ઇનફેક્ટ તમને એક ટાઈમે એવું લાગે છે કે દે આર યોર ફેમિલી એન્ડ દે આર સપોર્ટિંગ ઇન ઈચ એન્ડ એવરીથિંગ. તમને તમારા ડાઉન્સમાં બી એ લોકો સપોર્ટ કરશે, તમારા અપ્સમાં બી સપોર્ટ કરશે. લાઈક ઇફ યુ આર હેપી, દે વુડ બી હેપી વિથ યુ. ઇફ યુ આર સેડ, they would be also sad with you and they would for sure motivate you for your dreams. Right. ને એક પછી એક આ તો સ્ટ્રગલિંગ ફેઝ છે ને સ્ટડી પરમિટ પર જે છોકરાઓ હોય છે તે લોકોએ તો સ્ટ્રગલ આવે જ છે, કેમ કે 3 કામ એ લોકોએ જોડે કરવાનું હોય છે, જ્યારે ઇન્ડિયામાં ટોટલી ધી સીન વોઝ ડિફરન્ટ. હવે એ જ છે કે જ્યારે ઇન્ડિયામાં હતો ને ત્યારે આપણે છે ને હોમમેટ શોધી રહ્યા હતા કે આ મારો હોમમેટ બની જાય, આ મારો રૂમમેટ બની જાય. પણ એક વસ્તુ હું કહેવા માગું છું કે ઇન સર્ચ ઓફ હોમમેટ્સ વી હેવ ફાઉન્ડ ફેમિલી. અહીંયા છે ને બધા ફેમિલી બની ગયા છે. અમે અરાઉન્ડ છે ને 14 પીપલ અરાઉન્ડ છીએ અમે એક ઘરમાં, બટ બધા અત્યારે કેવા છે ખબર છે? આમ છીએ કે એક પણ આમ થાય ને તો બધા છે ને પાછો એના આમ ખેંચી લેશે. તો એ જ વસ્તુ છે કે અમારે છે ને અત્યારે એટલો સમ છે અને ભગવાનની દયાથી અમને એટલા બધા સારા રૂમમેટ મળ્યા, હોમમેટ્સ મળ્યા, જેથી એકબીજાની હેલ્પ કરીએ છીએ. અને બધા તમે આગળના વિડીયો જોયા હશે, તમને અંદાજો આવી ગયો હશે કે અમે કેવી રીતના રહીએ છીએ, કેવી રીતના અમે અહીંયા બધું સેલિબ્રેટ કરીએ છીએ. બહુ જ મજા આવે છે અને બધા જ સારા સ્વભાવના છે, તો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે લાઈફમાં. હવે ધ્રુવભાઈ એમ કહેવા માગું છું કે આપણી મોસ્ટલી ઓડિયન્સ જે છે એ યંગ જનરેશનની છે, તો એમને એક મેસેજ આપવો હોય એમના ડ્રીમ માટે તો શું કહેશો? Like dream starts with D. Yes. So we need to follow 3 Ds. Right. It's devotion, discipline and dedication. Follow all those 3 Ds, you would ultimately reach to your dream, and for sure you would succeed and make your family feel proud of you as well as your friends. And once you are successful, then you can share your success with your dear and near ones, and over here you have your friends. So it would be for sure really nice. પેલું કહેવાય છે ને કે જ્યારે જેની જોડે તમે ગરીબી કે લાઈક એમ સ્ટ્રગલ જોઈ હોય તેની જોડે જ પછી તમે સક્સેસફુલ થાવ ત્યારે તમને છે ને મજા આવે બધું શેર કરવાનું કે યા વી વર હેવિંગ ધીસ ફેઝ. Definitely. લાઈક $2 બચાવવા માટે 2 કિલોમીટર અહીંયા છોકરાઓ ચાલીને જાય, ચાલીને જઈએ છીએ. We were not thinking this over there in India. એટલે આ વસ્તુ જસ્ટ ફની વેમાં કહીએ છીએ. બાકી જવું હોય તો જઈ શકીએ છીએ બસમાં, પણ આમ મજા આવે ચાલતા ચાલતા બધા નીકળી જઈએ જસ્ટ $3 કે $4 બચાવવા માટે.
હવે સમજો કે $3 $4 એટલે ઇન્ડિયન રૂપીસમાં કેટલા થયા 300 અરાઉન્ડ થયા 300 રૂપિયા 300 રૂપિયાનો તો નાસ્તો કરી દેતા હતા આમ રસ્તા ઉપર જતા બટ એ જ વસ્તુ છે કે અહીંયા મની વેલ્યુ જે છે તમને ખબર પડી જાય છે કે પૈસા કેમના બચાવવા એ સ્ટુડન્ટને બહુ જ આમ સારી રીતના ખબર પડી જતી હોય છે હવે એ જ કહું છું કે તમે પણ તમારા ડ્રીમ ઉપર ફોકસ કરો અમે ઇન્ડિયામાં હતા તો અમને પણ એવું લાગતું હતું કે કેનેડામાં જઈશું શું કરશું જોબ કેમની લઈશું અને ત્યાં ગાડી સર્વાઈવ કેમનું કરીશું જેમને પણ અત્યારે વિચારી રહ્યા હોય કે ભાઈ મારે આ વસ્તુ કરવું છે પણ આ ઓબ્સ્ટેકલ આ હર્ડલ્સ નડી રહ્યા છે તો એ જ વસ્તુ કેવી છે કે તમારા ડ્રીમને ફોલો કરો ઉપરવાળા ઉપર ટ્રસ્ટ રાખો એક જ વસ્તુ તમને કેવી છે લાઈફમાં કે હિમ્મત કર સબ્ર કર और बिखर के तू निखर जाएगा और यकीन कर ये वक्त भी गुजर जाएगा આ લાઈન છે ને અત્યારના લોકો માટે કેવી છે કે જે આપણી યંગ ઓડિયન્સ છે કે બિખરીને પણ નિખરી જશો અને એક વાતનું યાદ રાખજો કે ભગવાન ઉપર ટ્રસ્ટ રાખજો કે તમે નિખરીને એવા આવશો ને બહાર કે તમારો સમય જે હશે ને એ પણ નીકળી જશે ગુજરી જશે તમારી લાઈફ ખરાબ નથી તમારો સમય ખરાબ છે તમારો સમય જતો રહેશે અને તમારી લાઈફ આપોઆપ શાઇન મારશે તો એ જ વસ્તુ કેવી છે ધ્રુવભાઈ તમારી સાથે જોઈન ત્યાં બહુ જ મજા આવી આઈ હોપ બધાને મજા આવી હશે આવી રીતના બીજાને પણ લાવતા રહીશું અમારા બીજા બધા પણ ક્યુમાં છે જ એમના પણ ઇન્ટરવ્યૂ લઈશું અને આવી રીતના લાવતા રહીશું પણ ધ્રુવભાઈ જોડે વાત કરીને ચર્ચા કરીને બહુ જ આનંદ થયો આવી જ રીતના તમને મોજ કરાવતા રહીશું અને તમને થોડું ઘણું નોલેજ આપતા રહીશું બહુ તો નહીં પણ જેટલું અમે અત્યારે ટીલ નાવ સુધી શીખ્યા છીએ તો થોડું ઘણું તમને સર્વ કરતા રહીશું અને તમને મજા કરાવતા રહીશું અને કહી દો આપણી ઓડિયન્સને કે સબસ્ક્રાઈબ મારે લાઈક કરે આગળની સક્સેસ સ્ટોરીઝમાં અમે ક્યાં ફરવા જઈએ છીએ એ પણ બતાવશું વન્સ વી આર હેવિંગ અવર સક્સેસ ને એમને સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઈક કરતા રહેજો એ તમારી માટે બહુ મહેનત કરે છે અહીંયા તમારે 1 કલાક બી કાઢવો બહુ ડિફિકલ્ટ છે તમારા બિઝી સ્કેડ્યુલમાંથી એ મહેનત કરે છે ટાઈમ કાઢે છે રાતે બનાવે છે વિડીયો કેમ કે ડે ટાઈમમાં તો એમને કોલેજ જવાનું હોય છે અને પાછું એમને જોબ પર પણ જવાનું હોય છે સો પ્લીઝ સબસ્ક્રાઈબ હિમ અને એ જ છે કે આ મારી એકલાની ચેનલ નથી અમારા ઘરમાં જેટલા લોકો છે ને બધાની અમે કમ્બાઈન બનાવેલી છે મારું નામ છે જસ્ટ બટ એમનો સપોર્ટ છે એમને બોલ્સ્ટર કર્યું છે મને જેથી હું આ વસ્તુ કરવા પ્રેરિત થયો છું તો આવી જ રીતના વિડીયો જોતા રહેજો તમને મજા કરાવતા રહીશું અને ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ અને સબસ્ક્રાઈબ મારતા જજો પાછા